કળયુગમાં દાનની મહિમા નહીં, કારણ કે જાતિ કુજાતિ બધા માગશે, જેને આપો બધા એ જ કરશે, ખાતો બનાવશે. દાન સુપાત્ર આપો. હા, રોટલો કોઈને આપી દો, જેને ભૂખ છે એને ખવડાવી દો, એ સુપાત્ર છે. કોઈ બીમાર છે દવા આપી દો, પાત્ર છે. કોઈને નાનું મકાન બનાવી દો, પાત્ર છે. કોઈને કપડાં આપી દો, પાત્ર. પણ જ્યાં દાન આપો તો સુપાત્ર. આવું કૃષ્ણ ગીતામાં બોલ્યા. 18મો અધ્યાય વાંચજો. હું તો અભણ જીવ છું, સંતો પાસે સાંભળ્યું, શાસ્ત્રો પાસે સાંભળ્યું છે, એટલે કહું છું. પતિ પત્નીમાં ભેદ થતો કેટલું મોટું ભયંકર પરિણામ આવે છે. આગળ શંકર ને સતીની કથા આવે, પણ આ પહેલી કથા મનુની આવી છે, જે આપણો બાપ છે. મનુએ કીધું, ગુરુદેવ મારે દીકરો જોઈએ છે, પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરો, જે ખર્ચો થાય તો હું કરીશ. ચાલુ થયો. ગુરુદેવે બ્રાહ્મણોને બોલાવીને પુત્ર કામિષ્ઠનો સંકલ્પ કર્યો. હવન આરંભ થયો, પણ એની પત્ની આવીને કીધું, બ્રાહ્મણો તમારે જેટલું ધન લો, તમારે દીકરી જોઈએ છે. શું કામ? મારે કળયુગની બાઈઓને બતાવવું છે કે દીકરીઓને મારો નહીં, દીકરી તમારો વંશ છે, ઈશ્વરનો વંશ છે, તમારો વંશ છે સાહેબ. દીકરી ભારો નથી. આજે કેટલી માતાઓ ગર્ભમાં દીકરીઓને મારે, એને આ દેવી ભાગવત સાંભળવું જોઈએ. શ્રદ્ધા કહે છે મારે દીકરી જોઈએ, દીકરો નહીં. કેમ? લોકો મોઢા બગાડે છે, હાહુ મોઢો બગાડી ને, હારો બગાડે ને, પતિ બગાડે ને મોઢું. કેમ? દીકરી આવી છે. કેમ ભાઈ? દીકરી તમને નફરત કેમ છે? દીકરીથી વંશ ચાલે છે, દીકરાથી નહીં. જો હારા નહીં તો બીજી પેઢીમાં પૂરું. જો હરામનું ખોટું લીધું છે ને, બીજી ત્રીજી પૂરું થઈ જશે. તુલસીદાસ કહે છે, અનેતિ से तीन जात है, राज वंश और धर्म. 10-20 बात चले, 10-20 વર્ષ ચાલશે, 25-50 વર્ષ ચાલશે, પણ એ બધું લઈ જશે, કારણ કે ઝેર છે. કૃષ્ણ કહે પોતાના છોકરાઓને ઝેર છે. ભગવાન ગીતામાં કહે છે, સંસારનું સુખ, હરામનું ધન, હે અર્જુન, એ ઝેર છે. પહેલા અમૃત લાગે, બધા કહે છે બધા કરે તો આપણે શું ગુનો કર્યો? નહીં, એનું પરિણામ ખરાબ છે. કૌરવોને પૂછો, રાવણને પૂછો, દુર્યોધનને પૂછો. તમે કહેશો કે પછી આ બીજાની એની કથા નથી, આપણી કથા નથી, કારણ કે આપણે પછી છે. દુર્યોધન આપણી પહેલા જતો રહ્યો. આપણી કથા તુલસીદાસે લખી છે કે લોકો આસુરી સ્વભાવના થશે. નારદ બોલ્યા, આ શિવપુરાણ બોલે. કળયુગમાં લોકોના સ્વભાવ રાક્ષસો થોડી વાતમાં લડી પડશે. ગુરુની બી નિંદા કરશે, ગુરુનો દ્રોહ કરશે, ગુરુની સામે થશે, કંઠી બાંધી છે ભૂલી જશે, મંત્ર લીધો ભૂલી જાય, ગુરુનો દ્રોહ કરશે. એ આસુરી સ્વભાવના લોકો થઈ જશે. બસ કોઈને દેશને નહીં પડી હોય, બસ મારું જ, સમાજને નહીં, કુટુંબને નહીં, મારું જ. છોકરા મારા શાલિગ્રામ, બૈરી મારી ગુરુ, હવે સેવા કોની કરું? આ કળજુ આવું લખાયું છે. માતા પિતા માँ ने तब लो, दुख न देखे मुख अवलो, जब से ससुराल लगी प्यारी. કળયુગમાં છોકરાઓ ત્યાં સુધી જ મા બાપને માનશે. પત્નીનું મોઢું જોઈ લીધું પછી દૂર. ભાગવતમાં પણ આ જ કથા છે. સાસુ સસરા સારા લાગશે, મા બાપને હાળા હાળી સારા લાગશે, ભાઈ બહેન. આ લખાયું છે, વાંચજો. મારી પાસે સમય નથી, હું તમને યાદ અપાવું છું. શાસ્ત્રને ખોટું બોલીને તમારી પાસે શું લેવાનું સાહેબ? આને કીધું મારે દીકરી જ જોઈએ છે, અને દીકરી જન્મ્યો. મંત્રમાં બહુ તાકાત છે. તમે હારા ભાવથી પ્રાર્થના કરો ને તો સાંભળે છે સાહેબ. મને સાંભળે ભગવાન. પ્રાર્થના કરવી જોઈએ. અને દીકરી જન્મી ત્યારે મનુ દેવતા સાધ્ય મનુએ કહ્યું, ગુરુદેવ તમે મારા ગુરુ છો, મેં તમને પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરાવ્યો, મારા ઘરે દીકરી કેમ? કંઈક કરો. પણ ગુરુ મહેરબાન તો છેલ્લા પહેલવાન. આવી શંકરની ભક્તિ કરી. શ્રાવણ મહિનામાં બ્રાહ્મણે બોલાવી રુદ્રાભિષેક કરાવ્યો. બિલીપત્રથી મહાદેવને રાજી કર્યા, રુદ્રાભિષેકથી રાજી કર્યા, 11 રસોથી રાજી કર્યા, મંગલા આરતીથી રાજી કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા, દીકરીઓને દાન આપ્યું, ગાયોને દીધું, દીકરીઓને વસ્ત્રાભૂષણ આપ્યા. આવું દાન કર્યું અને મહાદેવ પ્રસન્ન થયા. વશિષ્ઠે કીધું, પરમાત્મા ભોળાનાથ, તું મૃત્યુનો દાતા છે, તું જે ચાહે છે કરી શકે, તું જીવાડી શકે, મારી શકે, બીજા આવું નથી કરી શકતા. શંકર જીવાડી શકે, મારી શકે, બીજા નથી જીવાડતા. ભગવાન રામને કહ્યું જીવાડો, તો રામે કીધું નહીં, જીવશે નહીં. તારા બહુ રડીને તો ભગવાને કીધું જેની હાથે તે લગ્ન કર્યા હું તો છે. રામ બોલ્યા જીવ તો નહીં થાય, જેની હાથે લગ્ન કર્યા હું તો છે, વાલી જગાડ. તારા બોલે નહીં જાગે, તો પછી તે શરીરને પ્રેમ કર્યો, આત્માને નહીં. આત્મા તો ગઈ, હવે આને બાળી નાખ, ને તો ગંધા છે. પણ શંકરને કીધું, મહાદેવ તમે દયાળુ છો, તમે શું ન કરી શકો? હે ત્રિલોચન,
હું તમારો દાસ છું, તમારો સેવક છું. શ્રાવણ મહિનામાં તમને બેલીપત્રી તમે રીઝા છે, મારો અધિકાર છે. તમે મારા બાપ છો, મારા માટે નહીં, ધર્મ માટે, દેશ માટે, પરોપકાર માટે અને દીકરો બનાવી દો. તથાસ્તુ, દીકરો બની ગયો. દેવી ભાગવતમાં ભગવાન વ્યાસ લખે દીકરો બની ગયો. પછી ગુરુદેવે એને ખૂબ ભણાવ્યો, એટલો બધો જ્ઞાની થયો, એને રાજા બનાવ્યો. પોતાના મિત્રો સાથે ફરતો ફરતો ગયો કેદારનાથ. કેદારનાથથી આગળ જાઓ તો કામ્ય વન છે, આજ બી ત્યાં કોઈ જાતું નથી. આ વનમાં ભૂલો પડી ગયો એના મિત્રો સાથે, તો જોયું તો બધા ઘોડા હતા, ઘોડી થઈ ગયા, અને બધા આદમીઓ તો બાયો થઈ ગયા. બધા હમું જોયા શું લે ભાઈ, બધા એકબીજા હમું જોવે, બધી બાયો થઈ ગઈ. બધાએ ઘેર જતા રહ્યા. સુધમનું ન ગયો અને શરમ લાગી, જંગલમાં ફરવા લાગ્યો પાગલની તરહ. કરે રે મારા બાપના દોષે, મારી માના દોષે મારી આ દશા. માતૃ દોષે ચરિત્રહીનમ, પિતા દોષે કર્મહીનતા, નિજ કર્મ દોષે દરિદ્રતા, કૃષ્ણ વાક્યમ તીસામ સદા. ભગવાન બોલ્યા માતૃ દોષે, માના દોષથી દીકરી દીકરો એમાં અવગુણ આવે. હું તમને જાજુ ના કહી શકું, મારી મર્યાદા છે, એમાં લખ્યું તે બધું ના બોલી શકું. પિતાના દોષથી દીકરો ચોર થાય, લૂંટારો થાય, વિશ્વાસઘાત થાય, અભિમાની થાય, ખોટું કરવામાં આગળ વધી જાય અને પછી વંશનો નાશ કરે. પોતાના કર્મ એવા હોય કે પોતે તો મરે પણ બીજાને લેતો જાય. દુર્યોધન મરતા મરતા પાંડવોના બાળકોને મારતો ગયો. પાપી મરતો મરતો કેટલાને ઉઠાવતો જાય, અને હારા માણસો મરતા મરતા કેટલાને બચાવતા જાય. કર્મ દોષે દરિદ્રતા, ભલે રૂપિયા ગમે એટલા, પછી લોભીઓ થઈ જાય, પછી ધર્મ ન કરી શકે, એ પૂર્ણ ન કરે. પૈસો ભેગો થાય એટલે લોભ આવે, અને લોભની કોઈ દવા નથી. ક્રોધની દવા છે, કામની દવા છે, અભિમાનની દવા છે. લોભ સકલ વ્યાધિન કરમૂલા. મોહ અને લોભ બંને ભાઈ છે. આ બે ભાઈઓએ પોતાની બહેનો સાથે લગ્ન કર્યા, એટલે સુખદેવજી કે આવા લોકોથી દૂર રહેવું. ખોટી વાતો કરે એ લોભની બેન ખોટી. આપણે કંઈ બીજું તો બોલાય નહીં, પણ આપણી કાઠિયાવાડી ભાષામાં સાહેબ પણ અહીં નહીં બોલું, હું પછી બોલું તો કહેવાનો ભાવ. આવું તમને કોણ સંભળાવશે સાહેબ? આ મારી કથા નથી, આ સંતો પાસે શાસ્ત્રોમાં લખ્યું તે બોલું છું. મેં તમને કાલે કીધું ને, પેલા સંતની એક મહાપુરુષે આ કથા કરી હતી કે પેલી બાઈએ કીધું શું ગોતે છે આપણી સાડી. આપણું આવે ત્યાં દુઃખ થાય છે ભાઈ. મેં તમને કાલે સંભળાવ્યું. માતૃ દોષ છે ચરિત્રહીન. માતાનો દોષ હોય એટલે દીકરો ચરિત્રહીન થઈ જાય. આ કૃષ્ણના વાક્યો છો ભાઈ. માતૃ દોષ છે ચરિત્ર. જો અમારી જનતાને કરોડો પ્રણામ, કરોડો પ્રણામ. જેનું નામ જયા હતું, જેને તમે અંબા કહો છો, કરોડો પ્રણામ. આવી માં મને તમે આશીર્વાદ આપો, બીજો જન્મ મારો કાઠિયાવાડમાં થાય, તમારી જેવી માં મળે. બસ બાપ કોઈ બી ચાલશે સાહેબ, માં એવી હોવી જોઈએ. મામાં દોષ ના હોય. માના સંસ્કાર દીકરામાં આવે, દીકરીમાં આવે. આવું કૃષ્ણ કહેશે, અર્જુન મારી સામે જો, મારી સામે જો, તું મારો મિત્ર છે, તમારો ભક્ત છે. હું તને ગુપ્તમાં ગુપ્ત વાત કરું, તું મારું પૂજન કર, મારું ભજન કર, મને વારે વારે પ્રણામ કર. જે તું ખાય છે એ મને અર્પણ કર. જે તું ધર્મ કરે, દાન કરે, કારણ કે નાવાથી તન શુદ્ધ થાય, દાન દેવાથી ધન શુદ્ધ થાય. તમારે રૂપિયો સાફ કરવો હોય, સફેદ કરવો હોય તો કંઈ કાળા ધોળા પૈસા કરવા પડે ને ભાઈ. વ્હાઈટ, તમે ધન વ્હાઈટ કરો તો પુણ્યદાન કરો. મને નથી આપવાનું, જેને જરૂર છે. આ દેશમાં ગાયોને જરૂર છે સાહેબ, ગાયોને આપો મારા બાપ. ગાયોને જરૂર છે. તમે 3 ટાઈમ ખાઓ છો. ગાયનો ખોરાક કાગળ નથી, ઘાસ છે. તમને કહેશે હે માનવો, તમે અમને તરસોડ્યા છે, તમે કેટલાક ઠેમ રહેશો. અમર પટો લઈને કોઈ આવ્યા નથી. કંઈક કરતા જાઓ તો મર્યા પછી હું તમને કામ આવીશ, તમારો ભગવાન નહીં આવે. ગરુડમાં ભગવાન વિષ્ણુ કહે છે, ગરુડ પુરાણ વાંચો. વિષ્ણુ નારાયણ બોલ્યા છે, કથાકાર વિષ્ણુ કથા કરે, એનું વાહન બેઠું છે ગરુડ. તમારી જેવા હજારો માણસો બેઠા છે, વિષ્ણુ બોલ્યા છે. મર્યા પછી ગાય કામ આવે. વેતરણી પાર કરવી, જે મળમૂત્રથી ભરેલી, લોહી અને પરોથી ભરેલી, જેને જોઈને ઉલટી થઈ જાય, જેને જોઈને જીવ મૂર્છિત થઈ જાય, એને વેતરણી પાર કરવા માટે ગાય આવે છે. બેટા મારું પુષ્ટ પકડ, કારણ તારા બાપે મારી સેવા કરી, તારી માયા, તારા બાપ દાદાએ મારા માટે કંઈક કર્યું છે. ગાય માટે કંઈક કરજો, મર્યા પછી ગાય કામ આવશે. અને તમે ગાયનું ખાઓ છો કે કોઈ નવાઈ નથી. તમારા ઘરમાં ગાયનો રોટલો છે સાહેબ, તમારા બાપ દાદા કરતા હતા. ગાયને આપ્યા વગર ખવાય નહીં, કૂતરાને આપ્યા વગર ખવાય નહીં. અમારા પાલનપુરમાં 40 વર્ષ થઈ ગયા. સવારે રોજ 7 વાગે કૂતરાને રોટી મળે, પછી જ ભગવાન ખાઈ શકે, નહીં તો ખાઈ શકે નહીં. સાંજે દૂધ રોટી કૂતરાને આપો, પછી પાળેલા નહીં, કૂતરાને પાળવાના. દીકરી જંગલમાં ફરવા લાગી.
કે અમારી શું દશા થઈ ગઈ. અને એક પુરુષ ચંદ્રમાનો દીકરો બુધ છે ને તેનો સહયોગ થયો, એક દીકરો થયો અને નામ પૂરું થયું. જુઓ હવે આમાંથી મહાભારત થઈ ગયું. એક અનિતિનું ધન, એક અનિતિનું મન, એક ખોટું કરવાનું અને દીકરીને પેટમાં મારવાનું પાપ, કેટલું મોટું પરિણામ. મહાભારત અહીંથી ચાલુ થયું. રાજામાંથી દીકરી બની ગયો, ઈલા નામ પડ્યું. પહેલા જન્મથી દીકરી હતી. ગુરુએ તપ કર્યું પણ કૂતરામાંથી સિંહ બનાવ્યો હતો. સિંહ ગુરુના સામે થયો એટલે પાછો સ્ત્રી બની ગયો. આ જે કથા સાંભળે ને સાહેબ, એના પિતૃ અકાળ મૃત્યુ પામ્યા હોય, એક્સિડન્ટમાં મર્યા હોય, રોગમાં મર્યા હોય, એને તૃપ્તિ થાય છે. એને દેવતાઓ જમવા આપે છે. આ કથા જે સાંભળે એને. વ્યાસ બોલ્યા છે, પિતૃ સદગતિ દેવી ભાગવતમ શ્રવણ માત્રેન દેવતા પૂજિતે સદા. આ કથા જે સાંભળે તો કહેવાનો ભાવ, દીકરો થયો પછી યાદ આવ્યું, કરે રે હું રાજામાંથી ક્યાં, મારા ગુરુએ મને દીકરો બનાવ્યો અને હું આ શું થયું. ગુરુના આશ્રમમાં ગયો, રોયો સાહેબ, બહુ રોયો. આમાં મને બહાર કાઢો. હું બાઈ બની ગયો છું, એક નારી બની ગયો, સ્ત્રી બની ગયો. અને ગુરુદેવ વશિષ્ઠે ભગવાન શિવને પ્રાર્થના કરી. શિવે કીધું તમે જગદંબાને કહો, આ મારું કામ નહીં. મેં એકવાર, ઈશ્વર એકવાર આપણને માફ કરે, 2 વાર, ત્રીજી વાર વ્યવસ્થા નથી ઈશ્વરના દરબારમાં તમને માફ કરી દે. 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.5 વાર, 3 વાર નથી, પછી પૂરું થઈ ગયું. વશિષ્ઠને શંકર ભગવાને કીધું દેવી ભાગવત જગદંબાની પ્રાર્થના કરો. અને માની ઉપાસના કરી. જગદંબા પ્રગટ થયા. એને કીધું મારી કથા સંભળાવવા છોકરીને. તમારે આને છોકરો બનાવવો હોય, દીકરો બનાવવો હોય તો 9 દિવસ સુધી મારી કથા સંભળાવો, આનું અનુષ્ઠાન કરો. તમારા સગા વાલાને બોલાવી, મારી મૂર્તિ બનાવી, મારી પ્રતિષ્ઠા કરી, મારું મંદિર બનાવી, બ્રાહ્મણો દ્વારા જાપ કરાવો, યજ્ઞ કરાવો, હોમ કરાવો. 9 દિવસ આને બેહારી દો મારી સામે અને મારી કથા સંભળાવો. અને પહેલી વાર ગુરુદેવ વશિષ્ઠએ અયોધ્યામાં દેવી ભાગવતની કથા કરી. 9 દિવસ ત્યાં જગદંબા પ્રગટ થયા. ચારો તરફ પ્રકાશ થયો. બધાએ જે જયકાર કરી. બોલ અંબે માત કી. ભગવતીની કૃપા થઈ, દ્રષ્ટિ પડી. પેલો દીકરીમાંથી દીકરો બની ગયો સાહેબ. હંમેશા માટે આ દેવી ભાગવતમાં લખ્યું છે. કૃષ્ણ કહે છે થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે. મોટા મોટો ભય, બધા અધૂરા કામ છોડીને મરી જવું, હાલતા હાલતા, ખાતા ખાતા અચાનક આ મોટો ભય છે. શું થયું? પોતાની બાપા હવારે નીકળ્યા પડી ગયા. આનાથી મોટો રોગ, મરી જવું સારું પણ રીબાવું સારું નહીં. પછી ઘરવાળા કહે હે ભગવાન હવે આને લઈ લે. ચાહે દીકરો હોય, ચાહે બાપ હોય. કાલે જ ફોન આવ્યો, પ્રભુ પ્રાર્થના કરો મહારાજ મારા પતિને લઈ લે. કેમ? હવે જોવાતો નથી. કહેવું પડે કારણ કે રીબાય. મોટા મોટો ભય સરો. આનાથી બચવું ભાઈ તો કંઈક ધર્મ કરો. ઈશ્વરે આપ્યું હોય તો, ના આપ્યું હોય તો કંઈક કરવાની જરૂર નથી. આપ્યું હોય તો કરજો. અમે કરીએ છીએ, અમે ભેગું નથી કરતા, બેંકમાં નથી નાખતા. તમને એમ થાય કે અહીંયા આવક બહુ સરસ, તપાસ કરો, ક્યારેક એકલા મળો, અમને પૂછવાનો ખર્ચો કેટલો છે. ભગવાન ચલાવે છે અમારું, એના ભરોસે છે. તમારે ઘરે 4 જણા હોય ને થાકી જાય, અચાનક 50 આવે તો ગભરાવજો. અમારે એકાદે 1000 આવે તો ગભરાઈએ નહીં, કારણ કે ઈશ્વરે આપ્યું છે, એનું છે. અને ભર્યા ભંડાર છે એટલે કહીએ આવો, ન તો કેમ કાંઈ નથી. પણ ભર્યા ભંડાર છે. રોજનું 5000 માણસ કાંઈ ને પાલનપુરમાં, કંતરિયામાં, તો એ કોટેર 100 બોરી નાખવા ક્યાં નાખવા 100 બોરી? આ કોરોના મહામારીમાં લોકોએ આપ્યા, ના પાડી તો કે બાબુ ભંડારો ન કરતા ની ભગવાનને તો ભોગ લાગે ને, આવશે ખાશે ને. કૂતરું જેનું ખાય એનું ગાય. અમે સાધુ છીએ એટલે પાલનપુરનું ગાય 40 વર્ષ થઈ જાય. મેં ખાલી 1 વાર કીધું કે કોરોના છે ભંડારો નહીં થાય પણ 12 મહિના ચાલશે ને. બરોબર, અમારે કહેવાનું હોય, લેવા ન જવાનું, પછી બધા મૂકી જાય. પાલનપુરમાં નાનામાં નાનો માણસ લારી ચલાવતો હોય, તમે જુઓ તેલના ડબ્બાના સુખમાં, ચોખ્ખા ઘીના સુખ ભાવ છે. તમે જુઓ, હું કોણ માની નહીં લેવાનો, કોકને મોકલો પાલનપુર, તમે આવો. હું ખરીદતો નથી, મને ગૌરવ છે કે સમાજ એટલું ઉદાર છે. પાલનપુર આવે છે. અમારો સાધુ ખાલી 1 મહિનો પહોંચે, બધા નિમંત્રણ આપે, પછી લઈને મૂકી જાય. આ કોરોના છે તોય રાખવાની જગ્યા નથી. અમે ક્યાં કમાવા જઈએ? અમારે કઈ ધંધો થાય નહીં. હવે આમાં ધંધો ન થાય. હવે વ્યાજ ન કરી શકીએ, ઋષિના પછીના કઈ કોઈને ધંધે ન લગાડી શકીએ, કારણ સંન્યાસી છીએ. ભીખ માગી શકીએ લોટ માટે,
બીજું કાંઈ ન કરી શકે આમાં. ઈશ્વરે તમને આપ્યું હોય, આ ચડતી પડતી તો આવ્યા કરે છે. હું જાણું છું કૂવામાં હોય તો જવેડામાં આવે, અત્યારે કરવાની જરૂર નથી, પણ ઈશ્વર તમને આપે તો આવું કરજે. આ કૃષ્ણ બોલ્યો છે, થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે, આ ધર્મ છે. અહીં તમને કોઈ પાણી ગ્લાસ પાઈ દેશો, કોઈને ખવડાવી દેશો, તમારું લખાશે. કૃષ્ણને લખવું પડશે, કારણ કે તમે ધર્મ કર્યો. ઘેરે તમે તમારા જમાઈને અડધો કિલો શેરો ઉલાળી દેશો, એ લક્ષ્ય નહીં ભગવાન, એ વ્યવહાર છે. ઘરમાં કોઈને ખવડાવશો, વ્યવહાર છે. અને એ પાછા ખાઈને પાછા કહે છે ગયા પણ ચાય ના પાણી, એટલે તને અડધો કિલો હલવાનો ખવડાવે ઘીનો ને, તો એનો ચાયમાં જીવ રહી ગયો. અને સાધુ ખાઈ જશે તો બેને કહેશે ભગવાન ઉસકા ભલા કરે, એને અમને રોટલો આપ્યો છે. રોટલામાં બહુ તાકાત છે, ખવડાવવાથી આશીર્વાદ મળે છે. પણ તેને જેને તમારે કોઈ સ્વાર્થ ન હોય, સાધુ બ્રાહ્મણ ગાય ગરીબ, આ ધર્મ છે. આપણા વાળા ખાઈ જાય, વ્યવહાર છે, એ ધર્મ નથી. તમે તમારી દીકરીના લગ્ન કરો, સારી વાત છે, કન્યાદાન છે, પણ કોઈ ગરીબની દીકરીને લગ્ન કરો, એ ધર્મ છે. તમે તમારા હગાવાલાને ખવડાવી દો, પાર્ટી કરી દો, એ વ્યવહાર છે. કોઈ ધર્મ સ્થાનમાં ખવડાવી દો, એ ધર્મ છે. ધર્મે રક્ષતો રક્ષતા, થોડો ઘણો કરેલો ધર્મ તમને ભયથી બચાવશે. અમે એટલે બચાવશે ને તો અમને ક્યારના સમાજે મારી નાખ્યા હોય, બાળી દીધા હોય, ફેંકી દીધા હોય. સાહેબ તમારા તો હગાવાલા વિરોધી, અમારે તો કોઈ વિરોધ નથી, અડધો સમાજ વિરોધ છે અમારો, જેની પાસે અમે કંઈ લેવડ દેવડ નથી. અમે ખાવડાયું નથી, કોઈનું ખાધું નથી. કોઈ દી મારા મનમાં એવો સંકલ્પ બનાવ્યો કે કોઈના રૂપિયા મારી પાસે છે કે મેં લીધા છે કે વધારે લઈ લે, વિચાર જ ના આવ્યો. તમને આવશે, કારણ કે લીધા છે. અંદરથી આત્મા બોલે, ખોટું કરેલું તરત અવાજ આવે. રાવણ સાધુ બની નીકળ્યો, અંદર અવાજ આવ્યો, આ પગલું મત ભર, ખોટું કરશો એટલે અંદર બેઠો છે, મના કરે છે. વિશ્વાસ હોવો જોઈએ. એક ગર્ભવતી દીકરી માં એને શ્રીમત કરી લાવે છે, ખોળો ભરી. આવા સાધન નહીં. શેડું ભાર, તમે નામ સાંભળ્યું છે? શેડું ભાર, આકડિયા રીકડિયાની બાજુ ત્યાંનો. અને માજી મામાના ખીજડીયા છે શીતળને આગે, ત્યાંથી લઈને આવ્યા હાલે. વરસડા નજીક, વરસડા એક દરબારોનું ગામ છે, કાઠી દરબાર, ત્યાં પહોંચે હાલી કાચા રસ્તા. દીકરી રડી પડી, માં હવે હું નહીં ચાલી શકું. એટલામાં બે ઘોડાવાળા નીકળ્યા, પોલીસ વાળા હશે ખબર નહીં. માજીએ કીધું બેટા અમારી દીકરી ગર્ભવતી છે, ચાલી શકતી નથી, 5 કિલોમીટર મારું ગામ રહી ગયું છે, તો એને ઘોડા પર બેસાડી દે ને બેટા, આગળ ઉતારી દેજે, मैं चल के आऊंगी तो उसको बैठा के ले जा. तो घोड़ा वाला बोलते माँ ये कोई भाड़ोती घोड़ा नहीं, सरकारी घोड़ा है, हम नहीं बैठा सकते आना तुम्हारी દીકરી ને. ડોશી મેં કીધું કોઈ બાત નહીં ભાઈ, હશે, મને ખબર નહોતી, હું માફ કરજો, જાઓ. ગયા ને પછી બેમાંથી એક દોડો બોલ્યો, પેલી દીકરી અડધો કિલો હોના ફેરા, તું ગાંડા જેવો છે, આપણને ક્યાં ઓળખ્યો છે, આપણે એને ક્યાં ઓળખે? ઘોડા પર બેહારી દે તો ઉતારીને બધું લઈને પછી મૂકીને તો આપણને કોણ કહેનાર છે? પેલો કે હજી ક્યાં મોડું થયું, જા જા પેલી બેનને બેહાડીને લાય. આવે છે ને ડોશીને વિચાર આવે, આ પેલો લેવા આવે છે દીકરીને, અને ડોશીને વિચારે હું કેવી ગાંડી છું, હું પેલાને ઓળખો નહીં, મારી જવાન દીકરી અડધો કિલો સોના પહેર્યું છે, દાગીના પહેર્યા છે, એટલા બધા ઘરેણા, અને હું એને આંખની ઓળખા નહીં. સારું કર્યું ભગવાન, ન લઈ ગયો, મારી દીકરીને લઈ જાય ને પછી દાગીના લઈ જાય તો એના સસરા મેણા મારે મારી દીકરીને. સારું કર્યું હો. ત્યાં પેલો ઘોડાવાળો આવ્યો, લાવો લાવો માજી, તમારી દીકરી મારી બેન છે, બહાર દઉં. લાવો લો. કે ના ના ભાઈ, કેમ? કે તને જેણે કીધું ને મને કહી ગયો છે, તને જે વિચાર આપ્યો ને એ મને કીધું, કારણ કે અંદર બેઠો છે. અમારા માટે ભગવાન આંધળો નથી. ભગવાન બેરોને અમે ડરીએ છીએ કે કોઈને લૂંટી લઈશું. આ દુઃખનો માર્યો આવ્યો છે અને તકલીફ છે, ડૉક્ટરો છૂટી પડ્યા છે, આ દુઃખનો આવ્યો છે, ભલે રૂપિયાવાળાનો ઘરનો, પણ એ દુઃખનો માર્યો સાધુ પાસે આવ્યો. આની પાસે લઈ લઈશું તો મારો ગુરુ નારાજ થશે, મારો ભગવાન નારાજ, મને મારો ધર્મ ગાળો દેશે. અંદરથી અવાજ આવે, એવો ના થાય. જેણે સાચા ભાવથી ગુરુની કંઠી પહેર્યું ને સાહેબ, એને અંદરથી બોલે, ખોટું ખવાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં. હો બોલો ને ભાઈ, છે ડોકમાં ગુરુની કંઠી છે સાહેબ. આ ન થાય જેને પહેરી, અને જેને આવો ભાવ હોય ને એનું ભગવાન ચલાવે. હો બા, આ વિશ્વાસ છે સાહેબ. તમને એમ થશે બાવો અભિમાન કરે, પણ અમને ગૌરવ છે કે ભારતમાં તમને કોઈ માયનો લાલ ન બોલે કે બાપુ ભાઈ અમારી પાસે માજા કે કથાનું લીધું કે દોરા દાગાના લીધા. સાહેબ
હું કહી શકું હજારોને, એક નહીં હજારોને કહી શકું. પણ તમને કોઈ બોલી જાય, કોઈ સમાજમાં એક આંગળી ઉઠાવીને કે બાપુએ મારી પાસે કોઈ વિધિના પૈસા લીધા, ડીઝલના પૈસા લીધા, કથાના પૈસા લીધા, તો અમે કપડાં ઉતારી દે, તમારા ઘરમાં બળતણ માંગી. એવો દિવસ લાવ્યો ને જ્યારથી ગુરુને પકડ્યા ને સાહેબ, એવો ધણી ધાર્યો સાહેબ, દિવસ ધાર્યો. તમે ધારો, ખોટું બોલવાનું પરિણામ શું છે? તમે કંઈ પણ ખોટું બોલો એટલે કરેલું બધું. પણ બ્રહ્મા જેવો બ્રહ્મા, કાલ સાંભળી કથા તમે, બ્રહ્મા ખોટું બોલ્યો, તેના મંદિરો નથી દુનિયામાં. આ દુનિયામાં એવો કોઈ દેવ નથી. ભૂત પ્રેતોના મંદિર, મામાઓના મંદિર, ગાંડાઓના મંદિર, કૂતરાઓના મંદિર, બ્રહ્માનું મંદિર નથી. ન તો જગતનો બાપ છે. તમારું મારું શરીર બનાવડાવ, તમને જે કંઈ દેખાય છે, બ્રહ્મમ સૃષ્ટિમ સૃષ્ટિતા, આ બધું એનું છે બનાવેલું રચના, પણ એના મંદિર નથી. ખોટું બોલ્યા. કેવડાનું પુષ્પ કેટલું સુગંધ વાળું સાહેબ, ખોટું બોલ્યું. ફૂલને સજા મળ્યો. શિવપુરાણમાં કેવી કેવી કથાઓ છે. કરણના ફૂલ ચડાવો તો ભગવાન શંકર તમને સંતાન આપે, ચંપાના ફૂલ ચડાવો ઈશ્વર તમારું આયુષ્ય આપે, સિંગપત્રના એવા એવા ઝાડના પુષ્પ આપણને તો ભાડા જ નથી. તમને બહુ હેરાન કરતા રાયના પુષ્પ ચડાવો શંકરને, તમને હેરાન કરનારા બંધ થઈ જાય.